અમદાવાદ શહેર સ્વચ્છતામાં પહેલા નંબરે આવીને આખા દેશમાં સૌથી વધુ સ્વચ્છ શહેર તરીકે પ્રથમ સ્થાન હાંસલ કરી અને ગૌરવ વધાર્યું છે। પરંતુ અમદાવાદ શહેરમાં એવી કેટલીક જગ્યાઓ છે કે જ્યાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળે છે। અમદાવાદના જમાલપુરમાં આવેલ ફૂલ બજારમાં ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા છે। વર્ષોથી અહીં આ જ હાલત છે, જેના કારણે લોકો પરેશાન થતા દેખાય છે। કોઈને સુવિધા નહીં મળી તો તમારે તંત્રને કંઈ અમારા લોકોને કોઈને સુવિધા નહીં મળી। ડબલા ડુબલી કોઈને આપ્યા નહીં ને અહીંયા મૂકે તો બધી માટે સારું। બધા કચરો એમાં નાખે ને આ બધું નીચે નાખીને જતા રહે। અહીંયા આટલી બધી ગંદકી થવાનું કારણ શું? આ ધંધાવાળા છે બધા, રોજના મજૂરી મહેનત કરે તો બધા કમાઈને જતા રહે। બીજું શું કરે? કચરા પેટી હતી એ હટાવી દીધી, પછી ક્યાં નાખે? જ્યાં બે ત્યાં જ મૂકીને જતા રહીએ। સ્વચ્છતા સર્વેક્ષણ 2025માં સ્માર્ટ સિટી અમદાવાદે સૌથી સ્વચ્છ શહેરનું જ્યારે પદ હાંસલ કર્યું અને આખા દેશમાં જ્યારે અમદાવાદનો ડંકો વગાડ્યો ત્યારે દીવા તળે જ ક્યાંક અંધારું હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે હાલના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ ફૂલ બજારના, અને ત્યાં આપ જોઈ રહ્યા છો કે સ્વચ્છતાના નામે મીંડું છે, કારણ કે આપ જોઈ શકો છો કે ઠેર ઠેર તમને ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વચ્છતા સર્વેક્ષણમાં એવોર્ડ લઈને આવે છે અને બીજી બાજુ ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ને અમદાવાદમાં આવી અનેક જગ્યાઓ જે છે જ્યાં હજારો લોકોની અવરજવર થતી હોય છે, એવી જગ્યાઓ ઉપર પણ અત્યારે હાલ આવી રીતે ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ અત્યારે હાલ ફૂલ બજારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, જ્યાં કોઈ પણ ડસ્ટબિનની ખાસ વ્યવસ્થાઓ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી નથી, અને જ્યાં લોકો પોતાનો રોજગાર કરે છે, ધંધો કરે છે, એવી જગ્યા ઉપર બાજુમાં જ ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે કેવી ગંદી પરિસ્થિતિમાં લોકો બેસીને અહીંયા પોતાનો ફૂલોનો ધંધો કરી રહ્યા છે। આજુબાજુમાં જ જ્યાં એમણે બેઠા છે એવી જગ્યાએ કાદવ કિચડ અને ગંદકી જોવા મળી રહી છે। અત્યારે હાલ વરસાદી વાતાવરણ છે, જેના કારણે થઈને આ ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ પણ થઈ રહ્યો છે, જેના કારણે થઈને આ લોકો બીમાર પણ પડી શકે છે। ત્યારે એક બાજુ સ્વચ્છતા સર્વેક્ષણના નામે એવોર્ડ લેવામાં આવે છે, ત્યારે બીજી બાજુ વેપારીઓ છે તેઓ બિચારા આવી ગંદકીમાં બેસીને પોતાનો વેપાર કરવા માટે થઈને મજબૂર બન્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે દીવા તળે અંધારું હોય તેવું અત્યારે હાલ પ્રતીત થઈ રહ્યું છે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો આ જે ફૂલ બજારના દ્રશ્યો અમે તમને બતાવ્યા તેમાં કોઈ પણ જગ્યાએ એક પણ ડસ્ટબિન જોવા નથી મળ્યું, એટલે એવું કહી શકાય કે આ બધા જે લોકો જે છે તે અહીંયા ધંધો કરે છે તેમના કારણે થઈને તો કચરો થતો હશે, પરંતુ એએમસીની પણ જવાબદારી છે કે અહીંયા આ જે ગંદકી થતી હોય છે તેની સફાઈ જે છે તે વહેલામાં વહેલી તકે કરવામાં આવે, કારણ કે અહીંયા જો ગંદકી થશે તો અહીંના જે લોકો જે છે તેઓ જ બીમાર પડશે। એટલે ખાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મંતવ્ય ન્યૂઝના મારફતથી આ રજૂઆત છે કે વહેલામાં વહેલી તકે આવી ગંદકીવાળી જગ્યાઓ જે છે ત્યાં ચોક્કસપણે સફાઈ જે છે તે કરવામાં આવે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।